નમસ્કાર, બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. અમેરિકી ફેડ રેટ કટના અનુમાનથી ભારતીય બજારમાં મજબૂતી ઉછાળો. સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 50 25,900ની નજીક બંધ થઈ. બેન્કિંગ, આઈટી, પાવર શેરમાં ખરીદી જોવા મળી. સોનાની કિંમત વધીને 1,30,320 પ્રતિ 10 ગ્રામ થઈ, જ્યારે ચાંદી 100 રૂપિયા વધીને 1,99,100 પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં ગતિશીલતા બની રહી છે. એક્સેન્ચર અને એન્થ્રોપિકએ ભાગીદારી કરી. આ ભાગીદારીથી બંને કંપનીઓ એઆઈ સોલ્યુશનને જવાબદારીપૂર્વક અને મોટા પાયે અપનાવી શકશે. એન્ટરપ્રાઇઝ માટે સુરક્ષિત એઆઈ મોડલ વિકસાવવા પર ફોકસ. પ્રુડન્શિયલે આઈસીઆઈસી પ્રુડન્શિયલ એએમસીમાં પોતાનો 4.5% હિસ્સો 4,900 કરોડમાં વેચ્યો. કંપનીના આઈપીઓ પહેલાંની આ મોટી ડીલ બજારમાં ચર્ચાનો વિષય બની. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ.